दरेक परिस्थिति ना बे पहलू हो पॉजिटिव पण होय ने नेगेटिव पण होय। डिजिटल मीडिया काफ़ी अच्छा प्लेटफॉर्म है यूथ के लिए। તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ને તમે કંઈ બી બોલી ના શકો। કે આપણે જે ભણીએ છીએ એ જ આપણે કરવું જોઈએ કે પોતાનું એક્સપ્રેશન બીજા કોઈને હર્ટ નથી કરતું ને। સમજણપૂર્વક જો શીખવાડવામાં આવે ને તો દેશનું વધારે ભલું થઈ શકે છે। અમે તો બોલીશું ગુજરાત ન્યૂઝના કાર્યક્રમમાં આપણું ફરી પાછું સ્વાગત છે। આજે આપણે એક એવા મંચ ઉપર છે કે જ્યાં આપણી સાથે વિદ્યાર્થીઓ છે। આ વિદ્યાર્થીઓમાં તરવરાટ છે, ઉમંગ છે, ઉત્સાહ છે। કદાચ અત્યારે જે રાજકીય પરિસ્થિતિ ચાલી રહી છે મુજબ એવું પણ કહી શકાય કે આ બધા વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ છે। એમના મનમાં ઘણી બધી ઈચ્છાઓ છે, ઘણી બધી અપેક્ષાઓ છે। સંસ્થાઓ એમને મદદ કરે છે, એમના પ્રોફેસર્સ એમને મદદ કરે છે। વિદ્યાર્થીઓ કયા બેકગ્રાઉન્ડથી આવે છે, વિદ્યાર્થીઓ હાલની પરિસ્થિતિને શું સમજે છે। સાયન્સનો વિષય હોય કે સ્ટાર્ટઅપનો વિષય હોય, ગણિત હોય કે ફિઝિક્સ હોય, બાયોલોજી હોય કે પછી કૃષિ વિજ્ઞાન હોય, એ લોકોએ પોતપોતાની રીતે પોતાના પ્રયોગો બનાવ્યા છે અને એમને ક્યાંક ને ક્યાંક એવો ઉત્સાહ છે, એવો તરવરાટ છે કે એમના પ્રયોગો, એમના સ્ટાર્ટઅપ્સ આવનારા સમયમાં અમદાવાદમાં, ગુજરાતમાં આગળ વધે અને એના થકી વિકાસની યાત્રામાં પોતે યોગદાન આપે અને પોતાનો પણ વિકાસ કરી શકે। તો એવા ગ્રુપ સાથે આજે આપણે વાત કરી રહ્યા છીએ। અમે તો બોલીશુંના આ વાઇબ્રન્ટ વિદ્યાર્થીઓને આપણે સમજવાનો કોશિશ કરીશું વાઇબ્રન્ટ ગુજરાતના માહોલમાં। તમે જ્યારે એક પ્રોફેસર છો ત્યારે તમે કઈ રીતે સ્ટુડન્ટ્સને ટ્રેન કરો છો, વિદ્યાર્થીઓને તમે કઈ રીતે જુઓ છો? લાઈક જેમ કે મારા પ્રોફેસર પહેલાં જે કે મને ટ્રેન કરતા હતા બરાબર, એ જ રીતે લાઈક સ્ટુડન્ટ્સને ટ્રેન કરવા જોઈએ। લાઈક એમને જે પ્રોવિઝન જોઈએ, જે સજેશન્સ જોઈએ, કે એમને જે નવા આઈડિયાઝ એમના મનમાં જે ઉત્સાહથી આવતા હોય તો એમને સહાયતા કરવી જોઈએ આગળ વધારવા માટે। તો મારા તરીકેથી તો એ જ છે કે આપણે જે સ્ટુડન્ટ્સને આપણે ટ્રેન કરીએ બરાબર, તો એમના તરફથી આપણને શું રિસ્પોન્સ મળે છે એ તરફથી આપણે સામિત્ય રહેવું પડે। જી, સ્ટુડન્ટ્સનો શું રિસ્પોન્સ મળે છે ખૂબ જ અગત્યનો ભાગ છે જ્યારે ટ્રેન કરતા હોય છે ત્યારે। તમે ક્યાંથી આવો છો? તમે અહીંયા કયું સાયન્સ અથવા તો કયું સ્ટાર્ટઅપ માટે તમે અહીંયા કરો છો? અમે પ્રોજેક્ટ માટે અહીંયા આવ્યા છીએ અને બ્લોક ઓફ વોટર અમારો પ્રોજેક્ટ છે। જી, આ પ્રોજેક્ટ કરવાનો કેવી રીતના વિચાર આવ્યો તમને? અમે એના ઉપર રિસર્ચ કરીએ છીએ, તો અમને એના રિસર્ચ ઉપર અમને થોડી હેલ્પ કરે સર, એવી અમારી અપેક્ષા છે। જી, તમને જ્યારે પ્રોફેસરની મદદ જોઈતી હોય છે, હાલ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતનો માહોલ છવાયેલો છે, તો વાઇબ્રન્ટ ગુજરાત વિશે તમારું શું કહેવું છે? સ્કોલરશિપમાં થોડી હેલ્પ કરે, રિસર્ચમાં અને એમાં, તો અમને બેનિફિટ થઈ શકે। બરાબર છે, સ્કોલરશિપમાં એમને બેનિફિટ જોઈએ છે, એમને રિસર્ચમાં પણ બેનિફિટ જોઈએ છે। તમે ક્યાંથી આવો છો? તમારો પ્રયોગ કયો છે? તમે કયું સ્ટાર્ટઅપ અથવા તો તમારો એક્ઝિબિશનમાં અહીંયા તમારો શું રોલ છે? અમે HVHP ઇન્સ્ટિટ્યૂટથી છીએ, કડીશરા વિશ્વવિદ્યાલયથી। અમારો અહીંયા રિસર્ચ વર્કનું જ પ્રોજેક્ટ છે જે અમે અમારા ડિઝર્ટેશન વખતે કરેલું। અત્યારે જે અહીંયા અમારું જે પ્રોજેક્ટ અમે પોસ્ટર બતાવ્યું હતું એ અમારું છે પોસ્ટર પ્રેઝન્ટેશન જ હતું જેમાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું અહીંયા। આ પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા તમે શું શીખ્યા અને તમારે કઈ રીતે આગળ વધવું છે? પોસ્ટર પ્રેઝન્ટેશન એટલે પોતાની જાતને કઈ રીતે અમે સામેવાળાને એક્સપ્લેન કરી શકીએ એવું બધું શીખવા મળે પોસ્ટરથી કે ઓરલ પ્રેઝન્ટેશનથી, અને હું મારી જાતને રિસર્ચ વર્કમાં જ આગળ વધારવા માગું છું। વાઇબ્રન્ટ ગુજરાત વિશે તમારું શું માનવું છે? એટલે અત્યારે બહુ બધું વાઇબ્રન્ટ ગુજરાત વિશે ચાલી રહ્યું છે, એમાં ઘણું બધું એવું છે કે છોકરાઓને જે બી હેલ્પ જોઈતી હોય એ બધું સરકાર તરફથી મળે છે અત્યારે, અને અમને પણ અમારે એક રિસર્ચ વર્ક માટે 10,000નો ઇનામ મળ્યો છે અમારા પ્રોજેક્ટને આગળ વધારવા માટે। વિદ્યાર્થીઓમાં ઘણો બધો ઉત્સાહ છે કે એમને વાઇબ્રન્ટ ગુજરાત તરફથી અહીંયા આગળ એક સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે અને એ પ્લેટફોર્મના દ્વારા એ લોકો અહીંયા કરી રહ્યા છે। તમે જ્યારે આ એક ઇવેન્ટના કોર્ડિનેટર છો, એક વોલેન્ટિયર છો, ત્યારે તમે જે અત્યારે 200-500 છોકરાઓની સાથે ઇન્ટરેક્શન કર્યું 2 દિવસમાં, તો તમને શું લાગે છે વિદ્યાર્થીઓમાં વાઇબ્રન્સી છે? હા, જરૂર। વિદ્યાર્થીઓ બધા અલગ અલગ જગ્યાએથી આવે છે, એ લોકોને બધા જે આવ્યા છે બધા પાસે એક ઉત્સાહ છે કે મારે આ વસ્તુ કરવું જ છે ને હું કરીને રહીશ ને હું જીતીને રહીશ, એટલે એ બહુ સારું જોવા મળી રહ્યું છે। તો એક જે સાયન્સ અને સ્ટાર્ટઅપ આ બંનેનું કોમ્બિનેશન કર્યું, તો એને કઈ રીતે તમે વાઇબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મ ઉપર આગળ લઈ જવાનો કોઈ અહીંયા ગોલ બનાવ્યા છે? હા, એટલે અહીંયા અમારી પાસે વાઇબ્રન્ટ એટલે સ્ટાર્ટઅપ માટે અલગ લોકો સ્પેશિયલ બોલાયેલા છે, એક્ઝિબિશન્સને એની માટે બી અલગ અલગ લોકો બોલાયેલા છે જે બધાનું જોવે છે, સાચેમાં સમજે છે કે આ લોકો આગળ જઈ શકશે, જશે તો એ લોકો આ વસ્તુને આગળ લઈ જવા માટે જ બેઠા છે, એટલે એ લોકો પછી આગળ એ વાઇબ્રન્ટ ગુજરાત થ્રુ અને બધી રીતે પહોંચાડી આપશે। બરાબર છે। તમે જ્યારે અહીંયા આગળ વોલેન્ટિયર છો ત્યારે તમારા મનમાં શું અપેક્ષાઓ હતી અને કઈ રીતે તમે એને કામ પૂરું કર્યું? એટલે અમારામાં એ જ અપેક્ષા હતી કે બધા બધું શીખે અને અમને પણ આમાં ઘણું બધું જાણવા મળ્યું। જેમ કે અમે પહેલાં બોલી નહોતા શકતા ફ્રિકવન્ટલી, બટ અહીંયા અમે બધા હાઈ
ક્વોલિટી જે પર્સન્સ હોય એ લોકો સાથે અમે ફ્રિકવન્ટલી વાત કરી શક્યા. અને અમે મેઇનલી હું ડેકોરેશન કમિટીમાં હતો અને મને બહુ જ આઈઆરમાંથી બહુ જ શીખવા મળ્યું છે. તમે પોતે જ્યારે વિદ્યાર્થી છો ત્યારે તમે અને આગળ તમારી રીતે વિકાસ યાત્રા તમે કેવી રીતના કરશો? તમારો ગોલ શું છે? મારે હું કેમિકલ એન્જિનિયરિંગ પરસ્યુ કરું છું અને મારો રિસર્ચ ફિલ્ડમાં જ ઇન્ટરેસ્ટ છે. આ એક નવી જ વસ્તુ આપણને જાણવા મળી છે કે રિસર્ચ ફિલ્ડમાં એમને રસ છે. રિસર્ચ વસ્તુ એવી છે કે જે બહુ જ મહેનત માગી લેતી હોય છે. વાત સાચી છે, રિસર્ચમાં ઘણા બધાની રુચિ નથી હોતી. અહીંયા બધા રિસર્ચ માટે ભેગા થતા હોય છે ત્યારે એ લોકોનો શું અભિગમ હોય છે? એકચ્યુઅલી સર બધા લોકોનો જે બી એક સ્પેસિફિક ટોપિક હોય દેટ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન અ સ્પેસિફિક ટોપિક ઓર સ્પેસિફિક રિસર્ચ. ઓકે, તો એ લોકો એ ફિલ્ડમાં એમની મહેનત બી કરે છે. એન્ડ યુરેકા ઇઝ સચ અ ઇવેન્ટ. ઓકે, સો દે આર પ્રોવાઇડિંગ અ પ્લેટફોર્મ ફોર ધેમ સો દે કેન રિપ્રેઝેન્ટ ધેર સેલ્ફ એન્ડ ધેર સ્ટાર્ટઅપ ઓલ્સો. તમે શું કર્યું? વોટ વોઝ યોર કન્ટ્રીબ્યુશન ઇન ધીસ ઇવેન્ટ? Okay, actually, sir, we are doing a startup, or we can say a poster. So I had done a poster on my research. Okay, so as we all know that plastic pollution is the biggest issue. So right now I'm preparing a biodegradable water container. So it's also called a blob of water. So whenever you want to drink water, so you don't have to use the bottle. You just have to take the blob, remove the membrane from the blob, and you can eat that blob. So you will have water in your mouth. જે રીતે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતનો માહોલ ચાલી રહ્યો છે તો એની તમારા મનમાં શું અસર છે? વાઇબ્રન્ટ ગુજરાત તમને અસરકારક લાગે છે? તમે કઈ રીતે તમારું ફ્યુચર વાઇબ્રન્ટ ગુજરાત થકી આગળ ગ્લોબલી જોઈ રહ્યા છો? Actually, it's having a positive impact. Okay, so as we all know that they are supporting people for their startup and their innovative ideas. So that will be helpful for us also, and many from here. So they can present their topics and ideas. તમારો શું રોલ હતો અહીંયા? 2 દિવસથી તમે છો, ઘણા બધા સ્ટુડન્ટ્સ સાથે ઇન્ટરેક્શન કર્યું છે, ઘણા બધા સાયન્સ અને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ તમે જોયા છે, તો તમને શું લાગી રહ્યું છે કે હજી વિદ્યાર્થીઓમાં શું ખૂટી રહ્યું છે? હજુ વિદ્યાર્થીઓમાં એક ટાઈપનું છે કે જેના અંદર એ લોકોને હજુ વાઇબ્રન્ટ ગુજરાતનું ડિટેલ ખબર નથી કે વાઇબ્રન્ટ ગુજરાત છે શું રિયલમાં. મીન્સ એક પ્લેટફોર્મ છે કે જેના દ્વારા કોઈ બી સ્ટુડન્ટ હોય પોતાના સ્ટાર્ટઅપ કે આઈડિયા એ સોસાયટીની હેલ્પ કરી શકે. જેમ અમે લોકો બ્લોબ બનાવીએ છીએ જે પ્લાસ્ટિકનું ટોટલી રિમૂવ કરી દેવાનું, જે આપણે ખબર છે નેચર માટે હાનિકારક છે. તેના માટે અમે લોકોએ પ્રોજેક્ટ બનાવ્યો છે કે જે અમુક સ્ટુડન્ટને ખબર નથી કે આ રીતે સરકાર આપણને હેલ્પ કરે છે કોઈ બી પ્રોજેક્ટ માટે. તો હજી એ લોકોને જાણકારી આપવી જોઈએ અને એ પ્રમાણે શિક્ષણ રીતે એ લોકોને આઈડિયા આપવો જોઈએ કે આ રીતનું પ્લેટફોર્મ છે કે જેના અંદર તમે ટ્રાય કરો, તમારો આઈડિયા પ્રેઝન્ટ કરો. ભલે કોઈ બી ટાઈપનો આઈડિયા, પણ કોઈ બી ટાઈપનો આઈડિયા પ્રેઝન્ટ કરો તો તેના કારણે તમે આગળ વધી શકો છો અને આપણી સોસાયટીને હેલ્પ કરી શકે. જી, ખૂબ જ સારો વિચાર છે કે જ્યાં સોસાયટીને મદદ કરવી છે અને આઈડિયા ઉપર એ લોકોને કામ કરવું છે. જે આઈડિયા તમારા દિમાગમાં આવતા હોય છે એ આઈડિયાને કેવી રીતના તમે પ્રોફેસર્સને એમને ડિરેક્શન આપો છો, એમને ગાઈડન્સ આપો છો? એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ પણ આઈડિયા લઈને આવે ત્યારે સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય કે આનાથી સૌથી બેસ્ટ સોલ્યુશન થઈ જાય. તો એઝ અ મેન્ટર કે એઝ અ પ્રોફેસર અમારે એમને એક બતાવવાનું હોય કે આના પ્રોઝ એન્ડ કોન્સ કયા કયા હોઈ શકે, અને જો કોન્સ હોય તો એના પર એ લોકોએ ફોકસ કરીને એને વધારે ઇમ્પ્રૂવ કરીને એના જે પ્રોફિટેબિલિટી છે તેને ઇન્ક્રીઝ કરવી જોઈએ. એના બેઝ ઉપર અમારે ફોકસ કરાવવાનું હોય સ્ટુડન્ટ્સને, અને એ જો થઈ જાય તો સ્ટુડન્ટ્સ એના જે ઈચ્છા છે તેમાં આગળ પણ વધી શકે અને બહુ સારું પરફોર્મન્સ આપીને સોસાયટીને પણ હેલ્પ કરી શકે. જી, સોસાયટીને હેલ્પ કરવાનો જે હમણાં અભિગમ ચાલ્યો છે, છેલ્લા 10 વર્ષમાં આ એક નવી વસ્તુ ચાલુ થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક સોસાયટીને મદદ કરવાને બહાને ગુજરાતીઓ હોય કે ગુજરાતથી બહારના આવનારા વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ્યારે આવે છે ત્યારે એ લોકોમાં એક ધંધાકીય સૂઝ ઊભી થતી હોય છે. સ્ટાર્ટઅપ્સ વધારે ને વધારે એ લોકોને કરવાની ઈચ્છા થતી હોય છે. તો એના પાછળનું રીઝન તમને શું લાગે છે? એકચ્યુઅલી ગુજરાતમાં મોટાભાગનું જે કલ્ચર છે તે સર્વિસ બેઝ ઓછું છે અને એન્ટરપ્રિન્યોરશિપ વધારે છે. એટલે જે સ્ટાર્ટઅપનું જે કન્સેપ્ટ છે તેનોમાં સપોર્ટ સ્ટુડન્ટ્સને અને ખાસ કરીને પેરેન્ટ્સ જે એન્ટરપ્રિન્યોર્સ ઓલરેડી છે તેમના કિડ્સને પણ વધારે ફાયદો થાય છે. અને એની સાથે સાથે જેના ફેમિલીમાં બેકગ્રાઉન્ડમાં જ કોઈ સ્ટાર્ટઅપમાં નથી એવાને પણ ઈચ્છા હોય તો એ પ્રમોટ થઈ શકે. એ જે કન્સેપ્ટ જે છે તે 10 વર્ષથી આ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે કે ઘણા પેરેન્ટ્સ એવા છે કે જે લોકો ખાલી જોબ જ કરે છે છતાં એમના જે કિડ્સ છે તે લોકો સારામાં સારું પરફોર્મન્સ આપીને સ્ટાર્ટઅપ પણ કરી શક્યા છે. વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ છે? હાલના જોવા જઈએ તો કહી નહીં શકાય, કારણ કે વાઇબ્રન્ટ અંદરથી છે, એક્સપ્રેશનમાં નથી, અને જે એક્સપ્રેશનમાં છે જ તે લોકો આગળ છે. બહુ જ સારી અને સાચી વાત કરી. ટૂંકમાં એમણે વાત કરી છે કે અંદરથી વાઇબ્રન્સી અનુભવી રહ્યા છે પરંતુ એક્સપ્રેશનનો અભાવ છે. શું તમે આ વાત સાથે સહમત છો? ચોક્કસ, હું આ વાત સાથે સહમત છું. ઘણા વિદ્યાર્થીઓ છે જે અંદરથી વાઇબ્રન્ટ છે પણ એ લોકો પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા. એનું શું મુખ્ય કારણ હોય?
મુખ્ય કારણ તો એ લોકો પોતે એને ઘણી જગ્યાએ પ્લેટફોર્મ નથી મળતું અને મળે છે તો એ લોકો પાસે એવી એક્સપ્રેસ કરવાની સ્કિલ ઓછી પડે છે. તમને જે આ 2 દિવસીય પ્લેટફોર્મ મળ્યું છે તો એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે શું એમાં સક્સેસ મેળવી? સક્સેસ તો મેં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો, એટલે મેં પહેલી વાર આટલા બધા જજને આટલા મોટા સર સામે પ્રેઝન્ટ કર્યું છે. તો તમે 2 દિવસમાં વાઇબ્રન્ટ વિદ્યાર્થી કહેવાઓ કે ન કહેવાઓ? ના, 2 દિવસમાં તો વાઇબ્રન્ટ કેવું ના કહી શકાય. આ તો હજી એક સ્ટેપ પણ નથી, થોડુંક આગળ વધ્યા છે. ખૂબ જ મોડેસ્ટ જવાબ આપ્યો છે. 2 દિવસમાં વાઇબ્રન્ટ ન થવાય, અને 2 દિવસમાં જો વાઇબ્રન્ટ થવું હોય તો કઈ રીતે થવાય? તમે જ્યારે વોલેન્ટિયર તરીકે આ ઇવેન્ટમાં હતા ને ઘણા બધા વિદ્યાર્થીઓને તમે જોયા, તો તમારો શું અભિપ્રાય છે? વાઇબ્રન્સી સ્ટુડન્ટ્સમાં છે કે નથી? સ્ટુડન્ટ્સમાં અમારા વોલેન્ટિયર્સમાં જોવા જોઈએ તો ઘણી બધી વાઇબ્રન્સી છે કે અમે એક કામ નથી કરતા, અમે એક સાથે બહુ બધા કામ કરીએ છીએ, તો ઓફકોર્સ અમારામાં વાઇબ્રન્સી જ આવે. જે સ્ટુડન્ટ્સ ખાલી પાર્ટિસિપેટ કરે છે એ મહત્વ નથી, પણ તમે અગર બીજી જગ્યાએ વોલેન્ટિયરિંગ પણ કરો ત્યાંથી તમને ઘણા અનુભવ મળે અને તમારી અંદરની વાઇબ્રન્સીની મેતે જ બહાર આવે છે. જે આ વાઇબ્રન્સીની વાત આપણે કરતા છીએ અને જે 2 દિવસમાં અહીંયા બધાએ એક્ઝિબિશન કર્યું છે, એને તમે ગુજરાત લેવલ ઉપર ક્યાં જુઓ છો? વાઇબ્રન્ટ ગુજરાત એક બાજુ છે અને એક બાજુ વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ છે કે નહીં એક પ્રશ્ન છે, તો એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આમ જોવા જઈએ તો લોકો જે રીતે અમારું યુરેકા પ્લેટફોર્મ છે તો અમે એ લોકોને ચાન્સ આપીએ છીએ કે તમે વાઇબ્રન્ટ થાઓ. એ જ અગર સારી રીતે હોય તો એ લોકો વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણે લોકો આવી શકે છે, તો એ લોકોનું ત્યાં પણ એ લોકો પ્લેટફોર્મ મળે છે લોકોને વાઇબ્રન્ટ થવા માટે. જ્યારે છેલ્લા 10 વર્ષથી આ બધું તમે જે ફેરફાર જોઈ રહ્યા છો અને તમે જે રીતે વિદ્યાર્થીઓને મદદ કરો છો, તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓ વધુને વધુ વાઇબ્રન્ટ રહે એના માટે તમારો શું અભિપ્રાય છે? स्टूडेंट्स में ऐसे वाइब्रेंट आना चाहिए कि कुछ अच्छा करे देश के लिए और कॉलेज के लिए. सो स्टूडेंट्स should be more vibrant about their research as well as their work they are doing. રિસર્ચ અને કામ જે કરે છે એમાં એ લોકોએ વાઇબ્રન્ટ રહેવું જોઈએ. તમે કયો પ્રયોગ અહીંયા કર્યો? તો અહીંયા તમે જે સ્ટાર્ટઅપ્સ જોયા, જે એક્ઝિબિશન્સ જોયું, એમાં તમને શું શીખવા મળ્યું 2 દિવસમાં? અમે અહીંયા બ્લબ ઓફ વોટરનો પ્રયોગ કર્યો હતો, જેનું અમારું પોસ્ટર પ્રેઝન્ટેશન હતું. તેમાં અહીંયા ઘણા બધા એવા સારા પોસ્ટર, અમારાથી પણ સારા પોસ્ટર આવ્યા છે. તો અમારો કંઈ એટલું બધું એમ સારું ના કહેવાય, પણ અમે પણ આગળ હજુ રિસર્ચ કરીશું અને એનાથી પણ સારું રિઝલ્ટ લઈશું. તમે જ્યારે અહીંયા આવ્યા છો, બહારગામથી અમદાવાદ આવ્યા છો, તો તમને પેરેન્ટ્સનો શું સપોર્ટ મળે છે? પેરેન્ટ્સ અમને બધી રીતે સપોર્ટ કરે છે, જેમ કે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી અમને મોકલે છે. કોઈ ઘરમાં કોઈ જાતની કોઈ બાંધાબંધી નથી હોતી, એમ કે તમે લોકો ના જઈ શકો, દૂર છે, તો બસ મોકલી દે છે. પેરેન્ટ્સ જ્યારે એમને મોકલતા હોય છે, ઇન્સ્ટિટ્યૂટ્સ જ્યારે એમને પ્લેટફોર્મ આપવા તૈયાર હોય છે, વોલેન્ટિયર્સ જ્યારે એમને મદદ કરવા તૈયાર હોય છે, અને સાથે સરકાર પણ એમને મદદ કરવા તૈયાર હોય છે, પણ તેમ છતાં એક સ્ટુડન્ટ્સ ઉપર, તમે પણ એક સ્ટુડન્ટ છો અને સ્ટુડન્ટ ઉપર એક ટેગ લાગેલો હોય છે કે એ લોકો વાઇબ્રન્ટ નથી, એ લોકોમાં ઝીલ નથી, એન્થુઝિયાઝમ નથી, એ લોકો ડીફોકસ્ડ છે. તો એ વાત સાથે તમે સહમત છો? ના, એમ જોવા જઈએ તો વાત એટલું સહેમત નથી, કેમ કે એવા કેટલાય સ્ટુડન્ટ્સ મેં પોતે આ જ ઇન્સ્ટિટ્યૂટમાં જોયેલા છે જે બહુ વધારે વાઇબ્રન્ટ છે ને એમના આપણે પ્રોજેક્ટ જ જોઈએ અહીંયા. તો એવા કેટલાય છે જેમને આપણે વાત કરતા આમ જોઈએ તો આપણને દેખાય કે એમને બહુ મહેનત કરી છે પ્રોજેક્ટમાં અને બહુ કામ કર્યું છે. એટલે વાઇબ્રન્સી છે, પણ ક્વોન્ટિટી થોડી ઓછી છે અને આ વાઇબ્રન્ટ ગુજરાત જેવું આપણું પ્લેટફોર્મ છે એનાથી એ વધી રહ્યું છે. તમને આ 2 દિવસમાં શું શીખવા મળ્યું વોલેન્ટિયર તરીકે? વોલેન્ટિયર તરીકે મારું કામ હતું કે ડેટા હેન્ડલિંગ. તો મને આખું જે ડેટા, આટલા બધા જે છોકરા અમારા આવ્યા છે 500 જેવા, એ લોકોનું બધું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, બધાને કિટ્સ આપવાની હોય અને બધાને રજિસ્ટ્રેશન કરવાનું હોય, મની કલેક્શન ને એ બધું આટલા મોટા સ્કેલ પર મને શીખવા મળ્યું છે. અને તમે જ્યારે આ વિદ્યાર્થીઓને માટે કોર્ડિનેટ કરી રહ્યા હતા, કાલે ઉઠીને તમારે ક્યાંક જવાનું આવે તો કઈ રીતે તમારી અપેક્ષા હોય? કઈ પ્રકારના વિદ્યાર્થીઓ લીડરશિપ ક્વોલિટી ધરાવતા હોવા જોઈએ? એટલે જેમ મેં કર્યું છે એટલે મને ખબર છે કે કઈ હિસાબથી હોવું જોઈએ. એટલે મારી એક્સપેક્ટેશન, એટલે મેં અંદરનું કામ જોયેલું છે, કેમ કે હું પોતે વોલેન્ટિયર બની રહ્યો છું, તો મને થોડું છે કે આ કામ આવી રીતે થવું જોઈએ કે આમાં થોડી પ્રોબ્લેમ થઈ શકે. તો જ્યારે માન લો હું જાઉં ક્યાંય અને કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ તો હું સમજું કે હા ભાઈ આવું અમારા જોડે બી થયેલું છે, એટલે હું થોડી એવું રાખું. વાઇબ્રન્ટ ગુજરાત વિશે તમારો શું અભિપ્રાય છે? બહુ સારું પ્લેટફોર્મ છે. આપણે જોવા જઈએ, આપણે યુરેકામાં બી એક પ્લેટફોર્મ જ છે, એમ બી એક પ્લેટફોર્મ છે, એમાં બધા બિઝનેસ પર્સન્સ બધું આવે અને એ બધા આપણે જેમ અહીંયા સ્ટાર્ટઅપ્સ આવ્યા હતા ત્યાં બી બહુ બધા સ્ટાર્ટઅપ આવે છે. એમને બહુ સારું પ્લેટફોર્મ મળે છે જેમને ફંડિંગ મળી શકે અને એમના સ્ટાર્ટઅપ્સ આગળ વધી શકે. કોઈ દિવસ ગયા છો વાઇબ્રન્ટ ગુજરાતમાં? હા, હું ગયેલો છું. અમારે તો ગાંધીનગરમાં થાય છે એટલે હું ગયેલો છું. ગાંધીનગરમાં થાય છે એટલે ગયા છે, પણ કદાચ આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ જાય છે કે નથી જતા? તમારું શું માનવું છે? તમે કોઈ દિવસ વાઇબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મને જોયું છે? ના, નથી જોયું. જવાની ઈચ્છા નથી? છે ને,
પણ કોઈ એવી કંઈ એજ નથી કે જેના થ્રુ જઈ શકે, કેમ કે આ સાઈડ ચરોતર ને એ સાઈડના ખાસી બધી, बिकॉज विद्यानगर है, दिस इज़ द हब ऑफ एजुकेशन, पर वहाँ पर ऐसा कोई सिस्टम ही नहीं है कि हम बच्चों को वाइब्रेंट गुजरात में लेके जा सके। तो मेरी इच्छा यही है कि हम ऐसा कुछ पॉलिसी या क्योंकि आजकल वो हाँ सोशल मीडिया જે ચાલે છે તેનાથી તમે દૂર દૂર સુધી કનેક્ટ થઈ શકો છો, તો એવી કોઈ એપ કે એવું કંઈ હોવું જોઈએ કે જેનાથી સ્ટુડન્ટ્સ જે લોકો ઈચ્છતા હોય રજિસ્ટ્રેશન કરાવી શકે અને ત્યાં ઇઝીલી પહોંચી શકે। જી જે હમણાં સાહેબે વાત કરી હતી કે વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ નથી, એક્સપ્રેશન્સ નથી આપી શકતા, એ વાત સાથે સહમત છો? અને આ 2 દિવસમાં તમે અહીંયા શું કામ કર્યું અને તમે શું મેળવ્યું? અચ્છા, એ સરની વાતથી હું સહેમત છું કે ખાસા બધા એવા સ્ટુડન્ટ્સ હોય છે જે અંદરથી વાઇબ્રન્ટ છે પણ બહાર દેખાડી નથી શકતા, મે બી ફિયર એક્સેટ્રા, પણ આપણે જો એ લોકોને એવી ટ્રેનિંગ આપે, આ યુરેકા જેવા પ્રોગ્રામ કરીએ તો ડેફિનેટલી કે એ લોકો કરી શકે એવા છે। આ 2 દિવસમાં તમે શું શીખ્યા? 2 દિવસમાં મેં એક વસ્તુ માર્ક કરી કે મોટા સ્ટુડન્ટ્સ તો સમજ્યા કે સોશિયલ મીડિયાના લીધે સમજી શકે છે, પણ જે સ્કૂલના છોકરા હતા એ લોકો અત્યારે એટલા અવેર છે કે જે એમ્બ્યુલન્સ પ્રોબ્લેમ થાય છે, 108નો જે પ્રોબ્લેમ છે, એ લોકોએ સેન્સરને એના થ્રુ રિપ્રેઝન્ટ કર્યું હતું કે આપણે આ રીતે બી એ પ્રોબ્લેમના સોલ્યુશન લાવી શકીએ છીએ। 2 દિવસમાં તમારો શું રોલ હતો? તમે સાયન્સમાં હતા, સ્ટાર્ટઅપમાં હતા, કઈ રીતે તમે કામ કર્યું? હું ક્વિઝ કોમ્પિટિશનમાં એઝ વેલ એઝ પોસ્ટ લાઈવ મોડલ પ્રેઝન્ટેશન બંનેમાં પાર્ટિસિપેટ કર્યું હતું। શેની ક્વિઝ હતી? ક્વિઝ સાયન્સ ક્વિઝ એન્ડ બિઝનેસ। તો સાયન્સ અને બિઝનેસ ક્વિઝને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે શું કરવું જોઈએ? કારણ કે ક્વિઝ એ ઇન્ટરેસ્ટિંગ ના હોય તો વિદ્યાર્થીઓને મજા નથી આવતી। એટલા માટે એની અંદર અલગ અલગ ટાઈપ્સ પાર્ટ્સ એટલે અલગ અલગ રાઉન્ડ્સ રાખ્યા હતા, એટલે કે બઝર રાઉન્ડ્સ હતો, પછી વિઝ્યુલાઇઝિંગ રાઉન્ડ્સ હતો, એવી રીતે એને ઇન્ટરેસ્ટિંગ યુરેકા એ બનાવ્યું છે, તો એ અમને બહુ પસંદ આવ્યું, એટલે એમાં ઇન્ટરેસ્ટ વધારે થયો। અને સાયન્સને તમે એક નજરેથી જોવા જાઓ તો તમે જેટલું ઇનોવેટિવ અને જેટલું ઇમેજિનેશનથી તમે જેટલું શીખી શકો એટલું ઇઝીલી તમે સાયન્સને બીજી વાંચીને ના શીખી શકો, એ મારું માનવું છે। તમે ક્વિઝ કોર્ડિનેટ કરતા હતા? યસ। તમારો એવો અભિપ્રાય હતો કે એવું ઓબ્ઝર્વેશન હતું કે સોશિયલ મીડિયાને કારણે વિદ્યાર્થીઓમાં જનરલ નોલેજનો ઘટાડો ઘણો દેખાય છે અને ફક્ત સોશિયલ મીડિયા ઉપર જ એ લોકોનું એટેન્શન અને એટ્રેક્શન છે? યસ, એક ટાઈપથી જોવા જઈએ તો સોશિયલ મીડિયા પોઝિટિવ બી છે અને નેગેટિવ બી છે। પોઝિટિવમાં તમે ઘણો બધો એનો પોઝિટિવ યુઝ કરી શકો છો, લાઈક ફેસબુક ઉપર આપણે માઇક્રોબાયોલોજીની ઉપર જો ફોકસ વધારે કરવા જઈએ તો એની ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે, એવી સાઇટ્સ છે જ્યાં તમે વિઝિટ કરીને ઇઝીલી તમે નોલેજ મેળવી શકો, પણ એનો એટલો પોઝિટિવ યુઝ થતો નથી, એની અવેરનેસ સ્ટુડન્ટ્સમાં જોવા નથી મળતી અને એટલું એન્થુઝિયાઝમ હજી એટલું જોવા મળતું નથી, એની થોડી ઘટ છે। એટલે તમારે ધારો કે હા કે નામાં જવાબ આપવાનો તો વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ છે? 50% એમાં એ લોકોનામાં એટલું છે નહીં કે અંદરથી છે પણ એ લોકો એક્સપ્રેસ નથી કરી શકતા, એ લોકોના સ્ટેજ ફિયર છે, બસ એ સ્ટેજ ફિયર ને એ જે અંદરનો ફિયર છે એ દૂર કરવામાં આવે તો એ લોકો જરૂર આગળ વધી શકે છે। એમને હા કે નાનો જવાબ આપવામાં આવ્યો હતો ને એમણે પાછો સ્માર્ટ જવાબ આપ્યો છે, 50% હા પાડી છે અને 50% ના પાડી છે, એટલે વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ છે કે નહીં એ ખબર નથી પણ સ્માર્ટ તો જરૂર છે। તમારું શું માનવું છે, જ્યારે ભવિષ્યમાં વિદ્યાર્થી તરીકે બધા બહાર આવતા હોય છે ત્યારે એ લોકોને કઈ કઈ ચેલેન્જીસ આવશે આવનારા સમયમાં? विद्यार्थी अगर आते हैं सामने भविष्य में स्मार्टली तो वो इनोवेटिव के लिए जाएंगे, क्योंकि ऐसे यूरेका जैसे इवेंट्स है जो विद्यार्थियों को सपोर्ट करते हैं, हाँ भाई बूस्ट मिलता है, हाँ हम कुछ कर सकते हैं, हम जो है हम लोग कुछ सोचा है तो हम इसको कर सकते हैं, कैसे कर सकते हैं वो सब इवेंट में जानने को मिली। વિદ્યાર્થીઓને અલગ અલગ ઇવેન્ટ દ્વારા જાણવા મળતું હોય છે, તમારું શું માનવું છે આવનારા સમયમાં આવી કઈ ઇવેન્ટ્સ થવી જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને એક્સપ્રેશન્સ વધે અને વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ બને? આવનારા સમયમાં એટલે આવી ઘણી ઇવેન્ટ્સ થતી પણ હોય છે પણ લોકો અવેર નથી હોતા। ધારો કે આપણે માનીએ તો ઇન્ડિયન સાયન્સ કોન્ક્લેવ, એ બધા મોટા પ્લેટફોર્મ હોય છે, ધારો કે આ યુરેકા જેવા પ્લેટફોર્મ લોકોને ખબર નથી હોતી અને જેમ જેમ લોકો અવેર બનતા જાય એમ લોકોમાં વાઇબ્રન્સી આવતી જાય, જેમ લોકો પાર્ટિસિપેટ કરે, જે વાઇબ્રન્ટ હોય એ તો ઓલરેડી પાર્ટિસિપેટ કરે એની લોકો જાણકારી બી રાખતા હોય છે કે આવા એવા ઇવેન્ટ હોય છે, પણ જે લોકો પાર્ટિસિપેટ કરે એ લોકો પણ ધીરે ધીરે વાઇબ્રન્ટ બનતા જાય છે। વાઇબ્રન્ટ ગુજરાતમાં ક્યારે ગયા છો? હા, હું લાસ્ટ ટાઈમ જે કન્ડક્ટ થયું હતું તે હું વાઇબ્રન્ટ ગુજરાતમાં એક્ઝિબિશન જોવા ગયો હતો,
અને એ જોઈને મને ઘણો આમ ઉત્સાહ આવે અને લોકોને જોઈને એમ આપને લાગે કે ખરેખર ડેવલપમેન્ટ થાય છે એમ. ડેવલપમેન્ટ થાય છે તમને કઈ રીતે ફાયદાકારક છે? તમને શું લાગે છે? વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદ્યાર્થીઓ જવું જોઈએ કે ના જવું જોઈએ? જવું જ જોઈએ, જરૂર જવું જ જોઈએ, કેમ કે જે એક્ઝિબિશન જે ત્યાં પુટઅપ થયું હોય છે એ લોકો ઘણા બધી મહેનત કરીને લોકો પુટઅપ કરે છે અને એ લોકો એનું એમ ધીરે ધીરે વિદ્યાર્થીને ખબર પડે કે દુનિયા કઈ તરફ આગળ વધી રહી છે. ખાલી ઘરે રહીને વિદ્યાર્થી કંઈ ન શીખી શકે, મોબાઈલમાં શીખી શકે પણ લિમિટેડ હોય, પણ જ્યારે બહાર એક્સપોઝર મળે ત્યારે જ એ લોકોને ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. ફક્ત મોબાઈલ દ્વારા એક્સપોઝર નહીં મેળવી શકાય, દુનિયામાં પણ બહાર જવું પડશે અને ઇવેન્ટ્સમાં પણ બહાર જવું પડશે. તમને ફરી પાછું મારે પૂછવું છે કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને કઈ ચેલેન્જીસ હશે એમણે પોતાનો વિકાસ કરવો હોય તો? આવનારા સમયમાં આમ જોવા જઈએ તો લાઈક આ પ્લેટફોર્મ જ્યારે અત્યારે મળ્યું છે બરાબર, તો એ ટાઈપથી જેમ આગળ પણ ઇવેન્ટ મળતા રહે એમને બરાબર, જેમ કે અલગ અલગ જેમ કે આ યુરેકા એક પ્લેટફોર્મ છે, આગળ જતાં બીજો કોઈ પ્લેટફોર્મ મળે બરાબર, તો એ હિસાબથી એમનો કોન્ફિડન્સ લેવલ વધતો જાય, જેથી એમના સ્કિલ્સ પણ બહાર આવતા જાય. તો મારું એવું માનવું છે કે જો એમને એવી રીતે સ્કિલ્સ બહાર આવતા હોય તો એમને પ્લેટફોર્મ ઉપર જવું જોઈએ અને બધાને આગળ અવેરનેસ આપવી જોઈએ કે આ ટાઈપથી પ્લેટફોર્મ્સ છે અને અહીંયા આગળ તમે ઇવેન્ટ કરી શકો છો, ત્યારથી સ્ટુડન્ટ્સને સ્કિલ બહાર આવે અને એ આગળ વધી શકે. વિદ્યાર્થીઓ માટે ખાસ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું રહેશે? વિદ્યાર્થીઓને આવનારા સમયમાં કઈ ચેલેન્જીસ હશે અને એ લોકો કેવી રીતે એને કોપ અપ કરી શકે? ચેલેન્જીસમાં તો મેઇન તો તમારો જે આઈડિયા છે અને તમારે આખી જે વર્લ્ડમાં જે બતાવવાનું મેઇન છે એમનું જે કે મેં બનાવ્યું છે અને આવી વસ્તુ હું કરી શકું છું એ મન છે. કેમ કે આપણે પ્રોડક્ટ તો કેટલાય છે, આપણા સ્ટાર્ટઅપ્સ ને એ બધા બહુ બધા છે, પણ મેઇન એ લોકોને રેકગ્નિશન નહીં મળતું કે અમારું પ્રોડક્ટ આ છે અને એ બધા લોકો જાણતા નથી એ પ્રોડક્ટના બારેમાં, તો મેઇન રેકગ્નિશનનું પ્રોબ્લેમ થાય છે. રેકગ્નિશન ઇમ્પોર્ટન્ટ છે કે પછી એક આઈડિયેશન અને એને ઇમ્પ્લિમેન્ટેશન લેવલ સુધી લઈ જવાને માટેનું જે એક મહેનત હોય છે એ અગત્યનું છે? આઈડિયા ઇમ્પોર્ટન્ટ છે. આઈડિયા જ નહીં હોય તો તમે એનું ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો. તો આઈડિયા તો મેઇન જ છે, પણ સેકન્ડ ટાઈમ ઇમ્પ્લિમેશન છે અને રેકગ્નિશન છે. અગર રેકગ્નિશન જ નહીં આવે તો કોઈને ખબર નહીં પડે કે આઈડિયા તમારો છે, કોઈ બીજું પણ લઈ શકે. તો બે વસ્તુ તો જરૂરિયાત તો છે જ. તમે એવું નથી માનતા કે શરૂ થતાં પહેલાં જ રેકગ્નિશનની ચિંતા કરીએ તો એ વસ્તુ કદાચ ડિસ્ટ્રેક્ટ થઈ જાય? હા, પણ અગર તમારો આઈડિયા તમને ખબર જ છે પહેલેથી સારો છે અને ઓલરેડી એટલા લેવલ પર છે તો પછી રેકગ્નિશન કેમ ના જોઈએ? રેકગ્નિશન ક્યાંથી મળે? પ્લેટફોર્મ પરથી, જે રીતે યુરેકા છે અમારો પ્લેટફોર્મ છે, વાઇબ્રન્ટ ગુજરાત છે, ત્યાંથી તમને મળી શકે છે. ફરીને ક્યાંક ને ક્યાંક વાઇબ્રન્ટ જ આવી રહ્યું છે. આપણે ક્લોઝ કરતા જઈએ તો ટૂંકમાં તમે શું કહો છો, જો વિદ્યાર્થીઓએ જાતે મહેનત કરીને વસ્તુ શોધવાની હોય અને સાથે સાથે એ લોકોએ આગળ વધવાની હોય તો એ લોકોનો અભિગમ કેવો હોવો જોઈએ? એક તો એ લોકોનામાં ક્યુરિયોસિટી હોવી જોઈએ, કે એવી ધગસ હોવી જોઈએ કે અમારે આ કરવું જ છે. અને બીજું એમને ફેસિલિટી કઈ રીતે મળે છે, ને ઇવન જો ફેસિલિટી ના બી મળે તો એમાંથી કઈ રીતે બહાર આવું, કયા રસ્તા બીજા છે જેનાથી પતાવું, એ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જો એક વાક્યમાં જવાબ આપવાનો હોય, વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ છે કે નહીં? વાઇબ્રન્ટ તો છે પણ દેખાડતા નથી. આ ઇફ અને બટ વસ્તુ એવી છે, જો અને પણ, કે જો વિદ્યાર્થી મદદ મળશે તો એ આગળ વધશે, પણ મદદ માગવા માટે અને મદદની મહેનત કરવા માટે ખરેખર આજનો વિદ્યાર્થી તૈયાર છે? મહેનત કરવા માટે વિદ્યાર્થીને તૈયાર તો છે, પણ જો એને એ ટાઈપનું સાચું માર્ગદર્શન મળશે તો એ વિદ્યાર્થી મહેનત કરશે. અને એનામાં એવા ટાઈપનું ટેલેન્ટ, બધાનામાં ટેલેન્ટ છુપાયેલું હોય છે, બસ એ ટેલેન્ટને નિખારવાની જરૂર હોય છે. તો એવી રીતે તમે એને ટ્રેન કરો, એ વિદ્યાર્થીને તમે એવી રીતે ટ્રેન કરો તો જરૂર થશે. જવાબમાં પણ જો નતો આવે છે કે જો વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો વિદ્યાર્થીની ટેલેન્ટ બહાર આવશે. આપણે ક્લોઝ કરવા માટે આ જો અને તોમાં વિદ્યાર્થીની લાઈફ અટવાઈ જતી હોય છે, એ લોકો ડિફોકસ થતા હોય છે અને એ લોકોને જ્યારે કારકિર્દીમાં આવા બધા પડાવ નડતા હોય છે અથવા તો સામે આવતા હોય છે ત્યારે એ લોકો ઘણીવાર ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી અપેક્ષા રાખતા હોય છે, સરકાર તરફથી રાખતા હોય છે અને સોસાયટી તરફથી પણ રાખતા હોય છે. પણ વિદ્યાર્થીએ પોતાની પાસે શું અપેક્ષા રાખવી જોઈએ? પોતાની પાસે એટલી જ અપેક્ષા રાખવાની જરૂર છે કે હું જે કરું છું તેનાથી હું વધારે સારું કરું અને તેને હું જેટલું બને એટલું આગળ વધારવાની કોશિશ કરું. આનાથી વધારે એ બીજું કંઈ વિચારે નહીં ને તો પણ ઘણું થઈ શકે. જો અને તોમાંથી વિદ્યાર્થી ક્યારે બહાર આવી શકે? એક પોઝિટિવ થિંકિંગથી. આજનો વિદ્યાર્થી વાઇબ્રન્ટ બની રહે હોય અને વધારે ને વધારે બનતો રહે એના માટે શું ટિપ્સ આપશો? પહેલી તો એ કે એ ફક્ત પોઝિટિવ થિંકિંગ રાખે. બીજી કે જ્યારે થિંકિંગ રાખે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ એટલી જ કરેજ રાખે. થિંકિંગ અને કરેજ આ બે પહેલી વસ્તુ છે કે જેનાથી એક થર્ડ સ્ટેપ છે
કે જે ફોકસ કરી શકાય. જો આ બે પહેલી વસ્તુ નહીં હોય તો ફોકસ નહીં થાય. આ ત્રણ વસ્તુ હોય તો ઘણું બધું આગળ છે. જી, તમારો પણ અભિપ્રાય લઈ લઈએ કે આવનારા સમયના તમારા જેવા વિદ્યાર્થીઓને આવનારા સમયના બીજા વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ રહે એના માટે એમણે શું કરવું જોઈએ? મેઇન તો હું એવું જ માનું છું કે વાઇબ્રન્ટ રહેવું હોય એની માટે તમારે ખુલ્લાથી તમારે બધી ઇવેન્ટ્સમાં જવું જોઈએ, જેનાથી તમને ખબર પડે કે શું શું ચાલે છે, તમારે શું કરવું જોઈએ, કે તમે કેટલા પાછળ છો, આગળ છો, જેનાથી તમે શીખતા રહો અને તમે ફાઇનલી વાઇબ્રન્ટ બનીને તમારું આગળ કરી શકો. જી, વિદ્યાર્થીઓ સાથે વાત કરી, વાઇબ્રન્સી વિશે વાત કરી. ગુજરાત વાઇબ્રન્ટ છે, પણ શું વિદ્યાર્થીઓ ખરેખર વાઇબ્રન્ટ છે? વિદ્યાર્થીઓમાં તરવરાટ છે, ઉત્સાહ છે, ઉમંગ છે, મહેનત કરવા માટે તૈયાર છે, પરંતુ એ લોકો ક્યાંક ને ક્યાંક જો અને તોમાં અટવાઈ જાય છે. એ લોકોની અપેક્ષાઓ સરકાર પાસેથી છે, સંસ્થાઓ પાસેથી છે, પ્રોફેસર્સ પાસેથી છે, મા બાપ પાસેથી છે. પોતાની પાસે શું અપેક્ષા છે એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો ઉણા ઉતરે છે. એક્સપ્રેશન્સ નથી હોતા, અને જો એક્સપ્રેશન્સ હોય છે તો ક્યાંક ઇમોશન્સ નડતા હોય છે. એક્સપ્રેશન્સ અને ઇમોશન્સની વચ્ચે એ લોકોના એનર્જી ડાયવર્ટ થઈ જતી હોય છે, અને આ બધાને આ કારણે એ લોકોની જે એનર્જી છે એ એનર્જી આગળ ચેનલાઇઝ નથી થતી, અને માટે જ કદાચ આજનો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ વચ્ચે જીવે છે કે એ લોકો પાસે જે ટેલેન્ટ છે એ બહાર નથી નીકળતી. કદાચ એટલા જ માટે એવું કહેવાયું છે કે યુથ ઇઝ નોટ યુઝલેસ બટ ઇટ ઇઝ યુઝડ લેસ. પરંતુ શું ખરેખર આપણે એમને માર્ગદર્શન આપવાની કળા બદલવી જોઈએ, શૈલી બદલવી જોઈએ, પદ્ધતિ બદલવી જોઈએ, કે પછી વિદ્યાર્થીઓએ એ શીખવા માટેનો અભિગમ બદલવો જોઈએ? અમે તો બોલીશુંના માધ્યમથી આજે આ વાઇબ્રન્ટ વિદ્યાર્થીઓ વિશે ચર્ચા કરી. સાયન્સ અને સ્ટાર્ટઅપ્સ વિશે એ લોકોએ પોતાના અભિપ્રાયો, મંતવ્યો રજૂ કર્યા. આપને માટે પણ આ પ્રશ્ન છોડતા જઈએ છીએ કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને વાઇબ્રન્ટ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? અમે તો બોલીશું. દરેક પરિસ્થિતિના બે પહેલું હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. डिजिटल मीडिया काफ़ी अच्छा प्लेटफॉर्म है यूथ के लिए. તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ને એનામાં કંઈ બી બોલી ના શકો. આપણે જે ભણીએ છીએ એ જ આપણે કરવું જોઈએ. કે પોતાનું એક્સપ્રેશન બીજા કોઈને હર્ટ નથી કરતું ને. સમજણપૂર્વક જો શીખવાડવામાં આવે ને તો દેશનું વધારે ભલું થઈ શકે છે. અમે તો બોલીશું.